જૂનાગઢમાં આવેલા માંગરોળ એસટી ડેપોમાં 2 નવી સ્લીપર કોચ બસ શરૂ થતાં પેસેન્જરોમાં ખુશીની લહેર છવાઈ છે। બંને નવી બસોને ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। માંગરોળ ડેપોને 2 સ્લીપર કોચ બસ ફાળવવામાં આવતા જે બસ માધવપુર અંબાજી વાયા માંગરોળ જૂનાગઢ રાજકોટ અમદાવાદ સ્લીપર કોચ બસ શરૂ કરાઈ તો ખાસ માંગરોળથી અમદાવાદ જતા દર્દીઓને વેપારીઓ પેસેન્જર લાંબા સમયથી માંગણીને લઈને માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાની સરકારમાં રજૂઆતથી નવી સ્લીપર બસ મૂકવામાં આવી ત્યારે માંગરોળ બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકી રણછોડ ગોસિયા સહિતના આગેવાનો અને એસટી વિભાગના કર્મચારીની ઉપસ્થિતિમાં ધારાસભ્યએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। માંગરોળ ખાતે 2 નવી સ્લીપિંગ બસો જે મળી છે માંગરોળ ડેપોને એ ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે ભાઈ 2 સ્લીપિંગ બસો માધવપુર અંબાજી લાંબો રૂટ છે એટલે મળવી જોઈએ અને લોકોની અપેક્ષા આજે પૂરી થઈ છે અને ભવિષ્યમાં પણ હજી પણ 2 સ્લીપિંગ બસો માધવપુર નારાયણ સરોવરની પણ મળવાની છે અને માધવપુર ગાંધીનગર પણ 2 બસો મળે એવી મારી માગણી પણ છે। વહેલામાં વહેલી તકે આ લોકો આપણા વિસ્તારને સુવિધા મળે એવા મારા પ્રયત્નો રહેશે। માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની મહેનતને કારણે માંગરોળ ડેપોને નવી 2 સ્લીપર કોચ મળેલ છે જે માધવપુર અંબાજી રૂટમાં ચલાવવામાં આવશે અને માધવપુરથી રોજ સાંજે 4:30 વાગે ઉપડી અને 5:15 વાગે માંગરોળ આવશે અને જૂનાગઢથી 7:15 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે એનો અને અંબાજી સુધી જશે ને અંબાજીથી રિટર્નમાં 4:45 વાગે અંબાજીથી ઉપડશે અને અમદાવાદ 9:30 વાગે આવશે અને આ બસનું સ્લીપર હોય નવી હોય છતાં પણ આનું ભાડું છે એ પ્રાઇવેટ લક્ઝરી બસ કરતાં બિલકુલ અડધાથી પણ ઓછું છે। અહીંથી ધારો કે આપણે જોઈએ તો માધવપુરથી અંબાજી સુધીનું ભાડું ફક્ત ને 483 રૂપિયા એટલે 500 રૂપિયા પણ પૂર્ણ નથી। એટલામાં અહીંથી માધવપુરથી છેક અંબાજી સુધી માણસ જાય સૂતા અને રિટર્નમાં પણ અહીંયાથી 4:45 વાગે ઉપડે છે અને સવારે 6 વાગે અહીં પહોંચે છે। એટલે આ લોકોની માગણીને ધ્યાને લઈ માનનીય ધારાસભ્યશ્રીએ રજૂઆત સેન્ટ્રલ ઓફિસ કરી હતી અને ત્યાંથી સ્પેશિયલ કેસમાં 2 નવી ગાડીઓ માધવપુર અંબાજી રૂટમાં ફાળવવામાં આવેલ છે અને ધારાસભ્યશ્રીના હજી પ્રયત્નો એવા છે કે હજી 2 બસ માંગરોળ નારાયણ સરોવર રૂટ છે જે એ પણ આપણો ઘણો લાંબો છે એમાં પણ ટૂંક સમયમાં નવી 2 સ્લીપર બસો આવશે। તદુપરાંત માધવપુરથી ગાંધીનગર માટે પણ બીજી 2 નવી બસની ડિમાન્ડ છે। આમ ધારાસભ્યશ્રીના પ્રયત્નો અને પ્રજાના વધુ સારી કઈ રીતે સેવા આપે એ રીતના એના પ્રયત્નો છે એ બદલ હું આ તકે માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।